યુનિવર્સિટીના કુલપતિ અસંખ્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના રોલ મોડેલ હોય છે. લોકો એને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે. યુનિવર્સિટીના કુલપતિ અથવા અધ્યાપકનો વ્યવહાર અને વર્તન એ વિદ્યાર્થીઓ નજીકથી જોતા હોય છે. મને એમ લાગે કે યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો વ્યવહાર અને પોતાનું વર્તન એવું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓમાં એવો મેસેજ જાય કે તમે પણ આવો વ્યવહાર ને આવું વર્તન કરો. એમઓયુ થતા હોય રાજકોટ પોલીસ સાથે કે અમારા વિદ્યાર્થીઓ કાયદાનું પાલન કરશે, આરટીઓના નિયમોનું પાલન કરશે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માંગવી જોઈતી હતી, અને મળેલી હોય તો લોકોને કહેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે. મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી એકાદ વર્ષની અંદર જ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે, ત્યારે યુનિવર્સિટીની ગુણવત્તા શિક્ષણની સુધરે એ દિશામાં આગળ વધવું જોઈએ. કુલપતિએ આવા વિવાદથી દૂર રહી અને વિદ્યાર્થીઓને એક સારો મેસેજ આપ્યો છે. ભૂતકાળમાં ક્યારે આવું બન્યું છે? કોઈ યુનિવર્સિટીના ઇતિહાસમાં આપણે તો ક્યારેય આ 55-60 વર્ષમાં જોયું નથી કે કોઈ કુલપતિએ સાયરન અથવા લાલ લાઇટનો ઉપયોગ કર્યો. સર, વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની વાત પ્રધાનમંત્રી કરી રહ્યા છે, મુખ્યમંત્રી કરી રહ્યા છે. વિજયભાઈએ ખુદે જે વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની વાત કરી હતી, તેઓ પોતાની સાયરન કાઢ્યું. શું કહેશો? તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ સીએમ એટલે કોમન મેન અને વિજયભાઈએ એ વાતને આગળ લઈ અને વીઆઈપી કલ્ચરમાંથી લાઇટ અને સાયરન દૂર કરવાની શરૂઆત કરી હતી. સમાજે એને આવકાર પણ આપેલો હતો. લોકો ખુશ હતા કે આ વીઆઈપી કલ્ચરથી જાહેર જીવનના લોકો દૂર રહે. એમના જ ગામમાં, એમની જ યુનિવર્સિટીમાં જો આ સાયરન માત્ર વીઆઈપી કલ્ચરના પ્રોત્સાહિત કરનારી હોય અને એની માટે મૂકી હોય તો એ યોગ્ય નથી, દૂર થવી જોઈએ, અથવા એમને કાયદાની મર્યાદામાં એની મંજૂરી મેળવી લે. સર, એમણે બચાવ પણ કર્યો છે કે ટ્રાફિક હોવાના કારણે તેઓ આ લગાડ્યું છે, તો આ બચાવ કેટલો? ટ્રાફિકની સમસ્યા કુલપતિ કરતા વધારે આગામી દિવસોમાં જ્યારે વિદ્યાર્થીઓ 10મા 12માની અને યુનિવર્સિટીની પરીક્ષા આપવા જશે એમને થવાની છે. સમયસર પહોંચવાનું એમને હોય છે. 11 વાગ્યાના પેપરે એમને 11ના ટકોરે સ્કૂલમાં બેસીને પરીક્ષા આપવાની હોય છે. કુલપતિએ તો આ પરીક્ષા યોગ્ય લેવાય કે લેવાય છે એ જોવાની જવાબદારી છે. એમને વિશેષ સમય સાચવવાનો હોય એવી ઘટનાઓ પ્રમાણમાં ઓછી હોય છે. ત્યારે આ બહાનું પણ યોગ્ય નથી. ટ્રાફિકની સમસ્યા તમે ને હું બધા જ સામનો કરી રહ્યા છીએ, અને આ સમસ્યા દૂર થાય એની માટે યુનિવર્સિટીએ શું ચિંતા કરવી જોઈએ એવો કુલપતિએ કંઈક નિર્ણય કર્યો હોત ને એનો કોઈ સેમિનાર કર્યો હોત તો વધુ સારું રહેત. પોતાની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સાયરન લગાડવી એ વ્યાજબી નથી. એક વાત એવી પણ આવી છે કે રાજ્યની અન્ય વિદ્યાલયોમાં સાયરન લગાવવામાં આવ્યું છે, તો બચાવ કરવો પડે. મેં આજે તત્કાલ જૂના કુલપતિ કમલેશ જોશીપુરાનું નિવેદન સાંભળ્યું. એમણે એવું કીધું છે કે એમણે આવી કોઈ યુનિવર્સિટીના કુલપતિ પાસે આવી સાયરન જોઈ નથી. મને લાગે છે કે આ કુલપતિ અને એ કુલપતિ બંને કુલપતિઓના નિવેદનો વિરોધાભાસ છે. કોઈ એકાદ સાચી વાત કરતું હશે ને કોઈ એકાદ વ્યક્તિ ખોટી વાત કરતું હશે. કોઈ પણ વાહન ઉપર આ પ્રકારની લાઇટ અથવા સાયરન કરવી હોય તો કમિશનર આરટીઓ પાસે અથવા કમિશનર વાહન વ્યવહાર પાસેથી મંજૂરી લેવી જોઈએ. આ મંજૂરી લઈને કંઈ કરી શકાય એવો નિયમ છે.